મને સમજાવો કે માણસ સુખની ચાહ કરવા છતાં પણ દુખી શા માટે થાય છે? મુझे સુનના હૈ. અને આ પ્રશ્નના જવાબની અંદર આખી ભાગવત કથા થઈ. મેરે ભાઈ, કથા કોને કહી શકાય? કથા એને કહી શકાય કે જે પ્રશ્નથી શરૂ થાય અને સમાધાનથી પૂર્ણ થાય, એને કથા કહેવાય. આ દુનિયાની દરેક કથાઓ છે. હું તમને કેટલા દાખલા આપું. આ દુનિયાની અંદર જેટલી જેટલી કથાઓ થઈ છે, એ પ્રશ્નથી શરૂ થઈ છે અને સમાધાનથી પૂર્ણ થઈ છે. રામચરિત માનસનું તમને કહું તો માં પાર્વતી કહે છે કે મને સમજાવો રામ કોણ? આ પ્રશ્ન થયો અને પ્રશ્નના જવાબની અંદર કૈલાસના શિખર ઉપર શિવજી મહારાજ કથા કરે અને જગતજનની પરા અંબા શક્તિ પાર્વતી કથાનું શ્રવણ કરે. અરે એનાથી આગળ પ્રયાગરાજની અંદર અત્યારે પણ માઘ મેળો ચાલી રહ્યો છે. હાલની અંદર અત્યારે આ કુંભની અંદર ગોપાલદાસજી બાપુ ત્યાં હોય, પણ સાહેબ તમે એના લાખ લાખ ધન્યવાદ અને પાત્ર છો તમે કે એ કુંભ મેળામાં ન ગયા. આ મિની કુંભ, તમને એવું નથી લાગતું અહીંયા કુંભ મેળો છે? માછી મહાજન સમાજનો કુંભ મેળાનું આયોજન હોય એવું મને લાગે છે. લ્યો, બાકી હાલની અંદર પણ કુંભ ચાલુ જ છે. અને એ પ્રયાગરાજની અંદર બે સંતોનું મિલન થયું. ભરદ્વાજ ઋષિ પ્રશ્ન કરે, યાજ્ઞવલ્ક ઋષિ સાંભળે અને પ્રશ્ન ક્યો? બોલે રામ કવન મેં પૂછું તો મને સમજાવો રામ કોણ? અને એના જવાબની અંદર અક્ષય વટની નીચે જ્યારે જે કથા થઈ એના જવાબની અંદર મને તમને આખી રામ કથા મળી. અરે આપણી ભાગવતની વાત લઈ, એક સનકાદી ઋષિ 6 પ્રશ્નો પૂછે ને એના જવાબમાં મને તમને આખી ભાગવત કથા મળે. એનાથી આગળ તમને કહું કે પરીક્ષિત મહારાજ એક પ્રશ્ન કરે સુખદેવજીને કે જેનું અંત સમય નજદીક હોય એને શું કરવું, અને મને તમને આખી ભાગવત કથા મળે. આજ પણ વિદુરજી એક પ્રશ્ન કરે છે કે મને સમજાવો, માણસ સુખની ચાહ કરવા છતાં દુઃખ શા માટે મળે છે? સમજો, આ માણસ દુઃખી જ છે. અને ઘણા ઘણાને છે ને હાથે કરીને દુઃખી થવાના એવા પીડ્યા. તમે એને ઘીમાં બોળી રાખો ને તો એને સુખ ન મળે. જો આવો શિયાળો આવે ને તો ઈ અમુક માણસો શું કે ખબર? મરી ગયા, મરી ગયા. આપણે કઈ શું થયું, કેમ મરી ગયા? બોલે આટલી બધી ઠંડી, આટલી બધી આપણાથી સહન ન થાય, મરી ગયા, મરી ગયા. ઉનાળો આવે ને તે પાછું શું કે ખબર? મરી ગયા, મરી ગયા. આપણે કઈ કેમ? આટલી બધી ગરમી મારાથી સહન ન થાય. લે, અને જ્યાં ઈ ચોમાસાની શરૂઆત થાય ને ત્યાં આમ વરસાદ પડવા માંડે ત્યાં શું કે મરી ગયા, મરી ગયા, મરી ગયા. શું આપણે કહીએ હવે શું થયું? બોલે વરસાદ તો મને ગમે જ નહીં, મારા પગ ગંદા થાય મને ના પોસાય. લે, પણ તો તને રાખવો ક્યાં? એમ તને શિયાળામાં મજા ન આવે, તને ઉનાળામાં મજા ન આવે, તને ચોમાસામાં મજા ન આવે. ઘણા ઘણા માણસો એવા હોય એને હાથે કરીને દુઃખી થવાના એવા પડી ગયા, આદત પડી ગઈ. કોઈ પણ પરિસ્થિતિમાં ઈ એમ ન કે હા હવે બરોબર નહીં. હું ઘણી ઘણી વાર એક દાખલો આપ્યા કરું કે એક વહુ છે ને એને એના સાસુએ કીધું કે બેટા, સાસુ તો તમને ખબર છે બધા શું કઈ રીતનું હોય. સાસુ ચોમાસું ક્યારે વરસે નક્કી નહીં. અત્યારે બધું બહુ સારું થઈ ગયું છે, બાકી પહેલા સાસુની જમાવટ હતી. સાસુને પૂછ્યા વગર બહાર ન જવાય સાહેબ. અને સાસુએ વહુને કીધું કે આજ કઢી બનાવજો, સફેદ કઢી, તજ લવિંગ નાખેલી. આ ને ભાઈ સુંદર મજાની કઢી બનાવી હો.
પણ હવે આ સાસુ મને દુખી થવાના એવા. કઢી બનાવીને જ્યાં કટોરો આપ્યો ને, સેજ કઢી ખાટી બની ગયેલી, સેજ દહીં થોડુંક વધારે ખાટું હશે. અને જ્યાં એક ચમચી જે આમ કટોરામાંથી લઈ અને મોઢામાં નાખીને અને બૂમ પાડી, હે ક્યાં છો, અહીંયા આવ. વહુ બિચારી દોડતી દોડતી આવી. શું છે મમ્મી, આ કઢી તે બનાવી છે? બોલે હા. આટલી બધી આમ આમ કઢી ખાટી હોય આટલી બધી? તને બનાવતા નથી આવડતું, તું આમ છો, તું ફલાણા છો, તું આમ, એવું બધું કીધું. પણ વહુ છે ને બહુ ડાય હતી, બહુ સમજદાર હતી. કીધું કાંઈ વાંધો નહીં, ખાટી બની ગઈ છે તો અત્યારે લાવો, એ કટોરીને મારી પાસે લાવો, રાત્રિના સમયે તમને હું બીજી બનાવી દઈશ, અત્યારે શાંત થઈ જાઓ. માંડ માંડ સાસુને શાંત કર્યા. અને સાંજના સમયે તો બિચારી કે આમ આમ એટલી બધી સરસ મજાની ચાખી લીધી 2-3 વખત, ખાટી નથી ને. અને એટલી બધી સુંદર મજાની કઢી બનાવીને વળી પાછા રાતે જમવા બેસાડ્યા. મમ્મી હવે જમવા બેસી જાઓ. અને જ્યાં જમવા બેઠા ને એટલે તરત એક ચમચી લીધી ને પાછી બૂમ પાડી, આય ક્યાં છો? વળી દોડતી દોડતી આવી. હવે શું છે, કઢી સારી નથી બની? ત્યારે સાસુમાએ કીધું બહુ સરસ બની છે, એકદમ મસ્ત કઢી બની છે. તો બોલે બૂમ પરાડા શાના પાડો છો? ત્યારે કીધું કે અત્યારે બની એવી બપોરે કેમ નહોતી બની? લે, પણ હવે અત્યારે બની છે પી લે ને. ઘણા ને આવા એવા હોય, સુખની ચાહ કરવા છતાં મનુષ્ય દુખી શા માટે થાય છે? એના જવાબની અંદર મેરે ભાઈ બહેન મૈત્રેય ઋષિ કીધું કે માણસ એના કર્મથી સુખી અને માણસ એના કર્મથી દુખી થાય છે. અને એટલા માટે આજ કથા આવી છે ત્યારે કહું કે આપણે આપણા કર્મો એટલા બધા દિવ્ય કરીએ જેથી કરીને તમને સુખનો અનુભવ થઈ શકે. બાકી કર્મ કોઈ દિવસ કોઈને છોડતું નથી, આ યાદ રાખજો. કરેલા કર્મના બદલા ભોગવવા પડે. તમે જે કર્મ કરો એ તમારે ભોગવવું પડશે. અને આપણે તો કાળા માથાના માનવી છીએ. ઈશ્વરને જો પણ કર્મ ભોગવવું પડતું હોય, આજ ગોપાલદાસ બાબુ બેઠા એની સાક્ષીએ કહું કે ઈશ્વર નહીં, ઈશ્વરના પિતાને જો કર્મ ભોગવવું પડતું હોય તો આપણે કઈ વાડીની ભાજી મૂડી? એ તો કેવો મને. હમણાં જ મેં તમને દાખલો આપ્યો શ્રવણ અને દશરથ મહારાજ. એ બ્રહ્મના પિતા દશરથજીને પણ જો કર્મનો સિદ્ધાંત લાગુ પડતો હોય, થિયરી ઓફ કર્મ, તો કર્મ મને તમને લાગુ પડશે. એટલા માટે કથા સાંભળીને મનમાં એક નક્કી કરો કે કર્મ જ્યારે જ્યારે કરશું ત્યારે સારા કર્મો કરશું. અરે જીવડો લીધેલો જ્યારે શ્રવણ કુમાર નો ને અંધો ને અંધિયેની નજરે ચડે છે. જીવડો લીધેલો જ્યારે શ્રવણ કુમાર નો ને અંધો ને અંધિયેની દેણ રે દીધું જેથી રાજા દશરથજીએ, દેણ રે દીધું જાણે રાજા દશરથજીએ, પુત્રના વિયોગે એના પ્રાણ તો પડે છે રે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. દેવારે પડે ઈ તો સૌને નડે છે.
કરેલા કર્મ ના બદલા દેવા રે પડે છે. કરેલા કર્મ ના બદલા દેવા રે પડે. અયોધ્યાના રાજા રામે વાલીને માર્યો ને, ન્યાયના હણેલા બંધન લાગથી લડે છે. અયોધ્યાના રાજા રામે ન્યાયના હણેલા બંધન જોર છે જગતનું આમાં, કાઈ નો હાલ્યું હરિનું. જોર છે જગતનું આમાં, કાય ન હાલ્યું હરિનું. પ્રાચીન પીપળે વાલો ઋણલા ભરે છે. કરેલા કર્મ ના બદલા દેવા રે પડે છે. કરેલા બદલા દેવા રે પડે. અંતે સૌને નડે છે. કરેલા કર્મ ના બદલા દેવા રે પડે છે. કરેલા કર્મ ના બદલા દેવા પડે છે. કરેલા કર્મ ના બદલા દેવા રે